રામ રામ મિત્રો, આપણે છે ને ફેસનું બહુ એ છે કે ફેસમાં પિમ્પલ થઈ જાય છે, કાળા દાગ થઈ જાય છે. એની માટે તમે ક્રીમો વાપરશો ને બધું જાત જાતની દવાઓ કરશો પણ તમને કશું અસર નહીં થતો. એની માટે બે એક હું મસ્ત વસ્તુ લઈને આવું છું. એ તમે જો લગાવો અને પછી મને કહેજો કે કેવું રહ્યું છે. એમ તો આ પપ્પાના પાંદા છે અને ફેસ માટેની એક મસ્ત તમને દવા બતાડીએ છે. મારી બેન કહે છે કે એને કેમની તરીકે છે યુઝ કેમ કે એ કરે છે યુઝ, એટલે એને ખબર છે. એટલે મેં એને બોલાવી મેં કે ભાઈ તું કે ભાઈ આ કેમનું યુઝ કરવું છે, શું છે. કેમ કે એનો ફેસમાં જે પિમ્પલ પહેલાં બહુ પિમ્પલ ને એવું હતું, અત્યારે છે ને એને. એટલે તમને બી આમ જણાવીશું કે કેમનું છે, શું છે. જો પપ્પાના પાના છે હવે પૂછીશું એને કે કેમનું યુઝ કરવાનું છે, આ કેમનું યુઝ કરવાનું છે. આજે પપ્પાના પાન છે, આ પાનને છે ને પહેલા એને કચરી આનો રસ કાઢી લેવાનો છે. આનો રસ કાઢી આની અંદર 1 ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી મધ નાખી એની પેસ્ટ બનાવવાની છે. પછી એને સ્કિન ઉપર લગાવી, ફેસ ઉપર લગાવી અને મિનિમમ અડધો કલાક સુધી સુકાય ત્યાં સુધી રાખવાનું છે. પછી ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે. આ ધોઈને પછી કોરા કપડાથી મોઢું લૂછી નાખવાનું છે. પછી એક અઠવાડિયું ખાલી ટ્રાય કરી જુઓ મિત્રો, તમે એક અઠવાડિયું જ ખાલી. પછી તમે ફેસ જુઓ તમારો અને પછી કમેન્ટમાં કહેજો તમે, કેમ કે આ બહુ જ અસરકાર છે. મોંઘી ક્રીમો પણ અસર નહીં કરે એવી આ અસર કરશે પપ્પાનું પાન. એકવાર જરૂર કરી જુઓ મિત્રો, એકવાર. મફત મળે છે તો તમે એકવાર ટ્રાય કરીને તો જોઈ શકો કે ભાઈ હું સાચું કહું છું કે મારે કે વિડીયોઝ બધા માટે અમને એવું કશું નહીં. તો જે સાચું છે કહું છું, ખોટું હોય તો ખોટું, સાચું હોય તો સાચું. કેમ કે મને આ સરળ લાગ્યું, સારું લાગ્યું એટલે મેં તમને કીધું. અને તમે ટ્રાય કરજો, તમે ખુદ કહેજો કે હા બરાબર કીધું છે. ચલો અમે રજા લઈએ છીએ. ચલો જય માતાજી, બાય બાય. જય પપ્પાયા માતા કી.